તો મિત્રો એક ભાઈ મને એવું કે તમે વિડીયો બનાવી નાખ્યો તો એમાં તમે કીધું તું કે હલેવે રાખો, મારા બાપને શું જાય, હલેવે હલે 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 હલેવે રાખો. તો હું તો એક વાર હલાવતો હતો, પેલા 10 વાર હલાવવા મેળવું. ઓફિસમાં ઓછું અહીંયા લંચ પડે ને, હીરા ગહવા જાઉં છું, અહીંયા બ્રેક પડે ને, તો સંડાસમાં જઈને હલાવીને બહાર રોટલીને શાક જશે એ ખાવા મળે છું પાછો. ઘરે જ્યારે હોય ને ત્યારે કોઈને ખબર ન પડે એમ બાથરૂમની અંદર જઈને 5 વખત તો હલાવીને બહાર નીકળું છું પાછો. અને પોપટ ધોયા વગરનો હું સાપુ વાસવા મળું છું. આવી ખતરનાક ટેવ શું પડાવી દીધી તમે? ત્યારે ભાઈ હું તમને એમ કહું છું કે આપણું જે ધોળું પાણી હોય છે એવું અંદર હંગરવા હાટું ના બનેલું હતું. તમે નહીં કાઢો ને તો રાતે ગોદડા ભીના કરશે, લાલ પીળા કરશે, એમ મારું કહેવાનું છે. એટલે હું કહું છું કે હલાવવું જરૂરી છે, પણ મારા રોજ હોય એક દિવસમાં 10 વાર નહીં, એ મહિનામાં 1-2 વાર હોય. પછી અહીંયા લડી ન લેવાનું હોય. ઓલા પહેલાના જમાનામાં ભાભલા જે છે એ ધોતીઓ ન પહેરતા, એટલે ઓલો ટીણીન થઈ રાખતો અંદર, એટલે એને હલાવવું પડતું. એની મજબૂરી હતી, એવા દિવસમાં 10 વાર હલાવી લેતા હતા. અરે આપણે તો જીન્સના પેન્ટ પહેરવી છે એમ મારું કહેવાનું છે. અને ઉપરથી અંદર સળીઓ પહેરવી છે, એટલે એ અંદર ટાઈટ જે છે એ અંદર પકડી રાખે આપણા પોપટને, ટેણીન ઊભો જ ન થવા દે. એટલે જે છે આપણે થોડુંક કંટ્રોલમાં રાખે, એટલે તો આપણે સળીઓ પહેરવી છે. નહીંતર સળીઓ પહેરવાનું શું કારણ છે એ મને કહો. હું તમને જણાવી દઉં કે જ્યારે આપણે કંઈક રોટલી શાક ને એવું બધું ખાઈને ત્યારે એમાંથી જે છે એ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને છેલ્લે શુક્ર બને, બરાબર ને? એટલે કે પેલા આપણે જ્યારે ખાઈએ ને ત્યારે જે છે એનો તરલ પદાર્થ બને, પછી એનું રક્ત બને એટલે કે લોહી બને, પછી હાડકા બને, હાડકાનો માવો બને, પછી સ્નાયુઓ બને, બરાબર ને? અને છેલ્લે એ બધાનો નિચોડ જે છે એ ધોળું પાણી બને. અને તમે વિચાર કરો કે ધોળા પાણીની અંદર પૂંછડી હલાવતા જીવડા હોય છે. એ પૂંછડી હલાવતા જીવડા જે છે એ જ્યારે તમે ફૂગો પહેર્યા વગેરેના પાંજરાની અંદર પોપટ પોરવીને ધેકે વાળ્યું કરો ને, ત્યારે એ પૂંછડી હલાવતું જીવડું જે છે એ સામે ઈંડાની અંદર ઘેરી જાય ને પછી બબલું નાનું થાય. આખું બબલું જે છે એ રોતું બહાર કાઢવાની તાકાત છે એવડામ થાય જીવડામાં. તો જ્યારે તમે દિવસમાં 10 વાર હલાવતા હોય ને અને જ્યારે ધોળું પાણી બહાર કાઢો ને તો શરીરમાંથી બહુ બધી વસ્તુ વહી જાય હો. સૌથી પહેલાં તો એની અંદર જબરદસ્ત એનર્જી હોય, કારણ કે આપણે ઓલું પોતું આવે ને, પોતું કરવાનું પોતું, એને ધીરે ધીરે જે છે એ પાણી જે છે એ આખું સોખી લે. અને પછી તમે નીસો હો તો કેટલું બધું નીચે નીકળે. એવી જ રીતના જે છે આની અંદરથી રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, એ બધી વસ્તુઓ પહેલાં બની જાય, છેલ્લે શુક્ર બને, બરાબર ને? એટલે બહુ કિંમતી વસ્તુ કહેવાય એમ, બરાબર ને? એક હીરો હોય એ ખાંડમાંથી કેટલી બધી પ્રોસેસ થાય તે બહાર નીકળે અને છેલ્લે જે છે એ હીરો બને મસ્ત મજાનો. તો એવી રીતના આવડિયા જે છે એ એકદમ છેલ્લી લાસ્ટ પ્રોડક્ટ કહેવાય, એકદમ હીરા જેવી. તો એ તમે જે છે એ દિવસમાં 10 વાર બહાર કાઢવા મળો તો પછી થઈ રહ્યું તમારું, બરાબર ને? એમ કહેવાનું મારું. તો હું તમને જણાવી દઉં કે અમુક લોકો જે છે એ કીધા વગર જે છે એ 10 વાર જે છે એ હલાવી લેતા હોય છે. આમ છોકરીઓ ગોતવા મળતા હોય છે રોડ ઉપર, હક ન લેવાતું, આમ હક ન થતું અંદર, પોપટ ટીણીન થાય છે ને હલાવા વગર એવી ટેવ પડી ગઈ હોય છે ખરાબ કે રાતે